શહેરના ગીતાચોક વિસ્તારમાં આવેલ મહાવીર ટેનામેન્ટ સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા માંસાહારના ટુકડાઓની અલગ અલગ 3 થેલીઓ ફેંકવામાં આવી હતી. છેલ્લા 6 મહિનામાં ત્રીજી વાર બનેલી આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. શહેરના ગીતાચોક આસપાસનો વિસ્તાર જૈન સમુદાયનો વધુ પ્રમાણમાં રહે છે. કૃષ્ણનગર દેરાસર, પદ્મપ્રભુજી દેરાસર તેમજ ઉપાશ્રયના કારણે જૈન પરિવારોની વસ્તી આ વિસ્તારમાં વધારે છે. આશરે 3500 થી 4000 લોકો જૈન સમુદાયના છે. પરંતુ વિધર્મીઓ દ્વારા માંસાહારના ટુકડાઓ ભરેલી થેલીઓ વારંવાર આ વિસ્તારમાં ફેંકવાથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. મહાવીર ટેનામેન્ટ સોસાયટીમાં રાત્રિના સમયે કોઈ વિધર્મી દ્વારા માંસાહારના ટુકડા ભરેલી થેલીઓમાં નાખી ગયા હતા. આ વિસ્તારમાં ફક્ત એક જ ઘર તેમાં વિધર્મી વસાવટ કરે છે તેવા આક્ષેપો પણ કરે છે કે માંસાહારના ટુકડાઓ ભરેલી થેલી તેમના દ્વારા નાખવામાં આવે છે. આ વિસ્તારમાં અસંધારો હોવા છતાંય જૈન વિસ્તારમાં તેમનો વસાવટ છે. વિધર્મીઓનો હિન્દુ વિસ્તારમાં વસાવટ ક્યાંક ને ક્યાંક કલેક્ટર કચેરી ઉપર પણ સવાલો ઊભા રહે છે. વિધર્મીઓના માનસિક ત્રાસ દ્વારા 150 જેટલા પરિવારો આ વિસ્તારમાં છોડી બીજે રહેવા જતા રહ્યા છે. એટલું જ નહીં, 6 મહિનામાં આવી ત્રીજી વાર ઘટના બનતા જૈન સમુદાયમાં રોષની લાગણી ઊભી થઈ હતી અને જૈન ધર્મમાં જ્યારે અહિંસા પરમો ધર્મ બનતું હોય ત્યારે આવી ઘટના વારંવાર થવાથી દુઃખની લાગણી અનુભવાય છે. ગીતાચોક વિસ્તારમાં નેત્રમ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જોવાનું રહ્યું કે આગામી દિવસો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં. આજરોજ અમે અમારા નિત્યક્રમ મુજબ જ્યારે જાગીને બહાર આવ્યા હતા ત્યારે અમારી સોસાયટી કમ્પાઉન્ડમાં માંસના ટુકડાઓ ભરેલી બેગો અમારી સોસાયટીમાં મળી આવેલ, જેની જાણ અમે બી ડિવિઝનમાં કરેલી અને તેના માટે યોગ્ય પગલાં લેવા માટે કહેલું. વારંવાર આ લગભગ 6 મહિનામાં ત્રીજી ચોથી વાર આવો બનાવ બન્યો છે કે જ્યારે આવી રીતનું અમારા સોસાયટીની બહાર કે એરિયામાં આવી રીતે માંસના ટુકડા મળેલ હોય. અહીંયા હિન્દુ વસ્તી ખૂબ છે અને ખાસ મુખ્ય જૈન લોકો રહે છે. અહીંથી આશરે 100 થી 150 ફેમિલી આવા માનસિક ત્રાસના કારણે બીજા એરિયામાં શિફ્ટ થયેલ છે, જેની ખાસ નોંધ લેવાની જરૂર છે ગવર્મેન્ટે.